આજે આપણે બનાવવાનું છે ઊંધિયું અને આ ઊંધિયાની રેસીપી આ હે લીલા ચણા, આ લીલી તુવેર, આ લીલા વટાણા, આ છે વાલોર, આ ગવાર, આ છે ટિંડોરા, આ રીંગણું, આ બટેકા, આ લીલા મરચા અને ટમાટા, આ આદુ અને લસણ, આ કોથમરી. હવે આપણે મુઠિયા બનાવવા મેથી અને શેણાનો લોટ લઈ લેવાનો. આપણે હવે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું. એમાં નાખવાની હવે રાઈ. હવે આપણે એમાં નાખશું લવિંગ, બાજીયા અને તજ. હવે આપણે નાખવાના લીલા ચણા. હવે આપણે એમાં નાખવાની તુવેર. એમાં નાખવાના લીલા વટાણા. હવે આપણે એમાં નાખશું ગવાર. હવે આપણે એમાં નાખશું ટિંડોરા. હવે આપણે એમાં નાખશું બટેકા. હવે આપણે એમાં નાખશું વાલોર. હવે આપણે એમાં નાખશું રીંગણા. આપણે બધી વસ્તુ નાખી દીધા પછી આપણે હરખી રીતે હલાવી લેવાનું. હવે આપણે એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે એમાં નાખશું હળદર. હવે આપણે એમાં નાખશું ધાણા જીરું. હવે આપણે એમાં નાખશું આદુ અને લસણ. હવે આપણે એમાં નાખશું લીલા મરચા અને ટમાટા. હવે આપણે એમાં નાખશું લસણ, આખું લસણ. હવે આપણે એમાં નાખવાની કોથમરી. હવે આપણે એમાં નાખશું મસાલો. હવે આપણે એમાં નાખવાનું થોડુંક પાણી. હવે આ બધું સડી જાય ત્યાં સુધી ઘડીકાને ઢાંકી દેવાનું અને આપણે મુઠિયા બનાવી લેવાના. હવે આપણે મુઠિયા બનાવી લેવી. મુઠિયા બનાવવા આપણે પહેલા લેવાનો આ શેણાનો લોટ. હવે આપણે એમાં નાખવાની મેથી. એમાં નાખવાની હળદર. હવે એમાં નાખવાનું જીરું. હવે એમાં આપણે નાખવાનો મસાલો. હવે એમાં નાખવાનું મીઠું. હવે એમાં નાખવાની થોડીક ખાંડ. હવે એમાં આપણે નાખવાની કોથમરી અને પછી એમાં નાખવાનું થોડુંક તેલ. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની. હવે આપણે એમાં નાખવાનું થોડુંક પાણી. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે લોટથી મુઠિયા બનાવી લેવાના. હવે આપણે આવી રીતે હાથેથી મુઠિયા બનાવવાના. જો એટલે આવી રીતના મસ્ત મુઠિયા બને. હવે આપણા મુઠિયા થઈ ગયા રેડી. જોઈ લો. હવે મુઠિયાને આપણે તેલમાં તળી લેવાના. આપણા મુઠિયા સરસ મજાના તૈયાર તળીને થઈ ગયા છે. જોઈ લો. આપણા શાકને ચટપટું બનાવવા આપણે ગોળ નાખીશું. આપણે શાક સળી ગયા પછી સ્વાદ પ્રમાણે થોડો ગરમ મસાલો નાખવાનો. હવે આપણું ઊંધિયું થઈ ગયું છે તૈયાર. એમાં નાખવાના હવે મુઠિયા. હવે પછી નાખી દેવાની કોથમરી. હવે આપણે મુઠિયા નાખી દીધા પછી ધીમા તાપે આપણે ઊંધિયાને સડવા દેવાનું.
હવે આપણું મુઠિયા નાખેલું ઊંધિયું થઈ ગયું રેડી.